જય માતાજી, રામ રામ સીતારામ. જો આપણા ટ્રસ્ટના કાગળિયા હે બધા, એની ફાઇલું આ બધા હે ને 8-10 દી થયા ને આમાં આને વાહે પડ્યા હતા. જો આ એનો રજિસ્ટર હે નંદગીરી ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ, એવો એના કાગળિયા બધા કરાવતા હતા. જો આમાં નાગરાજ છે, તુફાન છે, દિલબાગ, અર્જુન ને મહાકાલ. અને સિમન કોઈને જોતા હોય ને તો ભાઈ મળે, આ નંબર છે આમાં. અને આ જો એમ આપણે કોઈ ઘોડી બતાવવા આવે ને તો એને પહોંચી દેવા હાટું હોય, એ પણ પાકી જ પોસ આપણે કરાવી કે 5-10 વર્ષ 20 વર્ષ ન બગડે એવા કાગળિયા. એમ રજિસ્ટરવાળા એ કહેતા હતા કે રમભાઈ એવી પહોંચ્યું જ કોઈએ નથી બનાવ્યું. એટલે મેં કીધું ભાઈ આ ઘોડાવાળાઓને રૂપિયા ફી એવી લેતા હોય એટલે આ એનું દેવું પડે. જો આ હોય વ્યવસ્થાપક શ્રી નંદગીરી ગૌશાળા શેરી ટ્રસ્ટેબલ ટ્રસ્ટ. આપણે તો બહુ વાંચતા ના આવડે ભાઈ, તો આવું કરાવી આવ્યા ખરી. તો આ એની વાહે હતા હમણાં. આ બધા રજિસ્ટર તો કરાવેલી છે 3 વર્ષ પહેલાં, 3.5 વર્ષ થઈ ગયા. તો એની 2 બુકો બનાવ્યું કે કોઈને કાગળ દઈએ ને તો એ પણ યાદ રાખે જિંદગીભર કે આપ્યું એમ. મેં કીધું ભાઈ તો એ હું કહી દઉં સવારના કે જોવા એની ફાઇલું હજી તો એને કાગળિયા કંઈ બનાવવા પડે. તમે આખી ફાઇલ બનાવીને દીધી આપણે સરકારમાં. તો યુવારના કે એવું છે ભાઈ. સીપડી હમણાં ઘૂમરે ફરતી હતી કાયમ, એને કાયમ અમારે વરસાદ એવું લોહી પીએ સાટા જ આવે. વરસાદ બંધ થઈ જાય તો સારી વાત છે. એને આ બંધ થઈ જાય ને તો માથા કૂટા રહે. એને આ સાટા ક્યાં તો 5-10 વર્ષે ને ક્યાં તો બંધ થઈ જાય માથા કૂટા. આપણે ક્યાં આવા સાટા જોઈએ? સાટા આવે કસકાણ ને મસર ને માખીયું નહીં થાય, કવરાવી દીધા. હો સાટા આવે એટલે એને કે સાટા આવે ને તે કવરાવી દીધા એને. જો આમ હવે આપણે વ્યારો કરવા બેઠા છે. આમાં બી છે વઘારેલા, એને બી વઘારેલા ખાવા હોય તો છે માંડવીના વઘારીને ખાઈએ. મેદ નથી વરસતો. એક બી છે, આ બાજુ દહીં છે, આ બાજુ બપોરની સબ્જી છે, એને આ બાજુ છાશ છે, આમાં મીઠું છે, આ બાજુ જો આ ઢોકરી છે વઘારેલી, એક ખમણ એટલે સબ્જી નથી બનાવી. આ બાજુ કાગરેજી વ્યાણી ને આપણી ધોરી ભૂરી એની છે ઓલી બરાઈ. આ બીજી ઢોકરી છે. એને આ બીજી એક મીઠી આવે, કોઈને ખાવી હોય ને તો આમાં છે એ મીઠી ઢોકરી આવે. એવું બધું ખાવાનું હોય. જો આમાં દૂધ છે કાગરેજનું, આ બાજુ રોટલી. એટલી આઈટમ હોય આમાં. હોય જેટલું દેશી ખવાય ને એટલું સારું. સમજો આમ સિટીમાં જાય એટલે પછી ખાઈએ આપણે હોટલુમાં, એવું કંઈ ન હોય. પણ ન્યાય આપણે બને ત્યાં કે બાજરાનો રોટલો જડે તો એ ખવાય. કારણ બાજરાના રોટલામાં હે ને મિક્સ ન કરી શકે. ઘઉંની રોટલીઓ હોય ને ત્યાં એમાં તો ઘઉંમાં તો ઘણું મિક્સ થાય, મેંદો ના તેનું લોટ ને બીજા. બાજરામાં કંઈ ના થાય ને. હોય આ કેદીકના આ મહિનો સુધી બગડે નહીં એટલે આ એ પણ રોટલી હોય. આમાં તમારે એ કાંઈ ન હોય. એને કે આમાં હે ને કાંઈ મિક્સ ન કરે હવે બાજરાના રોટલામાં. કારણ કે બાજરાનો રોટલો જેવો હોય અને એ તાજો જ ધરાવવો પડે. 2-5 દી થાય એટલે બગડી જાય. એટલે હોટલવાળા કામ કરે, બાજરો જાજા દી ન રાખે. કેમ કે જાજો લોટ ન ધરાવે, થોડો જ ધરાવે. આ જો હે મીઠો લીમડો ને ધાણા ને એ બધું. એટલે હવે આપણે વિયારો કરી લઈએ. ને મંડીએ વિયારો કરવા. તો હાલો ભાઈ, બીજું શું. જો આમ વરસાદ વરહે, હાનનો વરહે. એમ તો આ છાંટો છાંટો જ વરહે. હરામીનો દીકરો, હરામીનો દીકરો છાંટો છાંટો જ વરહે. આ કાં બંધ થઈ જાય તો કાં વરહે. 2-5 ઇંચ વરહે તો ઠીક છે, નગર આ કાંઈ નથી કરતો એવો વરહે. એને હાનનો વરહે. રાતે ટપક ટપક ચાલુ હતું. આ ઓલી ડોહી કે ને આ ટાઢું ટપક્યું ખરાબ, આના કરતાં હાવજી હારા. આમાં આપી આવેલ હે એમાં પાણી ગાયું ને ગૌસરાનું આવે એટલે આમાં દેખાણું, નકર એ નથી દેખાણું.
અન્ન વરહે જોઈ લે આમ વાદરું બાકી વગર હે કારણ વરહવું હોય તો ખાલી 5 જ મિનિટ થાય એને 5, 10 કે 15, 20 મિનિટમાં તો રાઈડ નાખી જાય 1 કલાકમાં એને કે 1 કલાકમાં તો રાઈડ નાખી જાય મંડે દેવા તો વરસતો જ નથી આમ ઉગલું ને ઓલાદ જાજી થઈ ગઈ ને એટલે આમ નડે જો તમને આમ વરસાદ દેખાય જ ને આમ જોઈએ ને તો દેખાય તો અમારે ડોન અહીં હુતા આ બાજુ જો આના બધા એના ઘોડાઓના જોગાણ પડ્યા ગાયું તો ખાઈ લીધું જો હવે બધીને ખાલી જોગાણ જ મૂકીએ એ જ બીજું કાંઈ નહીં ઘોડાઓને ગાયું ને જો આ એને આ ખાણ એને કે જો આ એવું જ આવે સીધે સીધું એમાંથી એને કે આ ખાણ આવે ને નહીં જો આમાં એ જ છે બાજરો નાખે ઘોડાઓનો ઓલામ થોડો થોડો બાકી કાંઈ નહીં પછી એક ગાય હે ને જો બાજરો બાફી દઈએ ગાય વ્યાણી ને એને તો આવું હજો તો આમ વરસાદ ક્યાંય સાટો અડતો નથી એને આ વરસાદ વરસે તે જોઈ લે આમ ખેતરમાં તમને ક્યાંય દેખાશે નહીં આવો વરસાદ પડે ને કદાચ અટાણ જ બૂહ્યું પડતી હોય પરવાદ અત્યારે માંડવીઓ આમ પાટલા અડવાઈ ગયા એને પરવા અટાણે તો જો આમાં ખેતરમાં દેખાય તમને ક્યાંય અહીંયા નેવા પડે એ દેખાય બાકી આમ તમને આગળ સાટો ન દેખાય ખેતરમાં ક્યાંય નહીં એટલે ક્યાંય નહીં આમ સાટો ન દેખાય એવો વરસાદ વરે જોઈ લે આમ વાદળું ને બાકી વગર આપણે આવ્યા નાગરાજની દવા કરવા એને આમાં જો આમાં ગોળિયું નાખે ને એટલી ગોળિયું ને પાવડર ને લિક્વિડ દવા એટલે નાગરાજ ખાતો નથી હાન લગે ભૂખ્યો રહીએ આંજે સેટ ખાશે આ રોગું જોગાણ મૂકો તો આગળ સણરાટી બોલતી જાય પછી જો આ દવા છે આપણે એને અહીં જો પગમાં લાગેલું છે ને એટલે એ દવા કરવા આવ્યા જોજો આમ ખાનદાની આમ ખુલ્લો ઊભો નેત બાંધ્યો કે કાંઈ પણ નથી કર્યું એને નેત બાંધ્યો નેત સોકડું નેત સોલ્જર નેત ડામણ કાંઈ પણ નથી ને આપણે જો આગળીએ આ કરશું ને તો હલશે નહીં બસ આ જો અહીં રોગો પાટો એમ બાંધ્યો એટલે આ હે ને આ માખી ન બેસે ને રેતી ન જાય જો આ આપણે હે કે ત્યાં હે ને વાયર લઈ ગયા અને ડૉક્ટરો એમ કહેતા હતા ને કે રમભાઈ અને ગમે ત્યાં બહાર કહી દઉં એટલે મને હે કે હૂતો ગઈ છે અને એને હૂતો છે અને પગ નીચે વાં પાઇપુર નીચે આવી ગયા એટલે બર કર્યું એટલે કડ મળડાણી હા એવું જ થયું હોય બાકી તો એને તાવ નથી કાંઈ નથી જો અહીં આ વાયર લઈ ગયો એમ કે વાયર લઈ ગયો એટલે તો આ ગોળીયું હોય ને મીટી જાય ડૉક્ટરોએ કીધું આ મીટવા માંડ્યું રોજ આવવા માંડી બસ પણ જોઈ લઈએ આમ ખાનદાની આ કોઈ વિડીયો ઉતારવાવાળું નથી ને કે આપણે તમને બતાવો તો એમને એમાં સમજો દવા નાખી પગ પકડી તો એ હલીએ નહીં આ જો આમાં દવા એ વારને કે આ પોતેથી ભૂહી એટલે માખીયું ન બેસે એના માખીયું ન બેસે જો આવી દવા છે આ કંઈક ટીસર જેવું આવે એમ તો એટલે જરાક તમને આમાં પોતું પલાળીને પછી બતાવું સાફ કરી જો આમ આપણે પોતું મારીએ છે ને ખુલ્લો છે આપણે એમાં દેખાતું નથી એના કે જો હા ખુલ્લો બાંધ્યો કાંઈ છે જ નહીં તોય પણ હલબલતો નથી આ પોતું મારીએ આપણે એટલે સાંજે સવારે ટીસર આવે એનાથી માખી ન બેસે ગયું માખી તોય બેસે એટલે આ ભૂંહી દઈએ આમાં એટલે આપણે સાંજે સવારે ભૂંહવા એને આવીએ એમ તો અંદરથી ગોળીઓની આ દવા છે ને પાવર એને કીધું કાંઈ પાક નહીં થાય ગરમ આ જો આમ પાછું ઢાંકી દઈએ એટલે માખીયું ન બેસે પગમાં એક માખીયું ન બેસે એમને ખુલ્લો ઊભો તમને બતાવીએ આ ઘડિયા એ ખાનદાની એને આ રૂમમાં હોત ને તો કાંઈ ના થાત એને આ ઓસડીના ડેમોલેશન વાળાઓને એવા લેવા કામ એના પગની આવી ગયા હોય લાંબો થઈને સૂતો હોય ને પછી બહાર કર્યું એટલે અહીં કમરમાં હોજો હોય એને જો એને અહીં હોજો હોય આ સાઈડમાં અહીં હોજો હોય જે એમ પગ ઉપાડ્યા કરે હજી પાછા દવા આ નથી ખાતો હાંજ લગે ભૂખ્યો રાખીને ત્યાં ખાય હાંજે ગોળ્યું
હાંજે ને સવારે બે ટાઈમ આપ્યું. સવારે તો હાંજ લગન ભૂખ્યો રાખીએ ને તો અહીંયા ખાય ને કે ખાતો નથી. હા જો એમાં જો અહીં નિશાન જેવું દેખાય ગઈ. જો આમ જો હવે આવી લો, જો એમ લંગડો હાલે જરા જરા, હજી પણ બેઠો નથી. આખી રાત ઊભો હે. આમ જો ક્યાંય બે હોવાનું નિશાન નથી દેખાતું. રેતી નગર પોસી છે એટલે હું એને થાય કે ઊભો નહીં થઈ શકું તો કડ દુખે તો, પણ આ ખાતો નથી ને. ખાણ એ વાંધો. ઇન્જેક્શન મારશું ડૉક્ટર કહેતો વધારે ઓલું થશે. જો હમણાં હું દેહ તો ખાહે નહીં. વરે આગળ એ કંઈક એમાં નાખું થોડુંક. જો હા લઈને ભાગી જાય સીધે સીધો. એ ખાંડને લીધે નહીં પણ દવાને લીધે ભાગી જાય. એમ કે દવાને લીધે હાંજ લગન ભૂખ્યો રાખ્યું તો હાંજે ખાંડ ખાય. ખાલી એમ કર્યું તો આખો દી આમાં પીડ્યું રહ્યું, કાંઈ નાખ્યું નહોતું તો એ ખાધું નહીં. બસ બે તકલીફ છે. દોની આવ્યા ઘેરામાં. હાંજે ખાંડ ખાઈ ગયો એટલે આમાં ખડ નાખ્યું હતું. બસ બાપુ એ બોલાવોમાં કાંઈ. હા કરો જોઈ લ્યો અમારે તુફાન ઊભા. સારો જો બાપુ અમારે જરાક આમ વિડીયો બનાવીએ તો આમ રૂમને ધમોડી નાખે. દીએ દિવાર ને ઘમોડી નાખે રૂમને. જોઈ લ્યો ક્યાંય હક ન હોય કુંઢો. હવે મીંડો ધીરે ધીરે આ ખાણ આવ્યું ને એટલે એને રીવો થવા. એને કે જોઈ લ્યો કાલ તો નાગરાજ આવ્યો એટલે આમ ઘોમરે ફીરતો હતો. ત્યાં ઘોમરે જોઈ લ્યો એમ ઊભો એટલે આ વાળને કાપી નાખવા કંઈક બહુ સટા મોટી થઈ ગઈ. એટલે આજ સાટા સાટા ચાલુ હોય. વાવણી જ નથી થઈ. વાવણી થાય તો કંઈ કરશું. એ ઊભીને ને જોઈ લે પગ પગને કેમ પેન્ટિંગ કર્યા હોય એવા 4 ફૂટ ને સમજો પૂરો બ્લેઝ છે. થઈ જાય હવે સીધો એવું દેખાય થોડું થોડું. કંઈક જ કાન તો હરખા રાખે બાકી રાખે નહીં. ઊભી ને વાહો વાહે પાછો ઘુમરા મારી આવે. રેતી બેતીને બગાડીને પૂરું કરી દે તો આમાં પછી ખાવાનું નાખે. તો આપ ગંધાતું હોય પાણીમાંથી લઈ આવી મગોટો આમાં નાખે. આવો સારો માણસ પણ હોજો એવો. આને આ રૂમમાં રહી ગયો એટલે એને કાંઈ થયું નથી. મોકલો તો આપણે રોજડા પણ ત્યાંથી ભાગી આવ્યો તો પાછો નાની આ રૂમમાં રાખ્યો. એકલો હતો ને તે મોહરી ગયો અને આમ પાછળ આમ પાછું વારીને આમ જ જોઈને ઊભો હોય. એવું યાર શું થઈ ગયું હોય દેદીનું આ પાછું વારીને જ જોઈને ઊભો હોય. એને કે એમ આકોરા જ જોવે ને કાયમ આકોરા જોઈને ઊભો હોય. હા પણ નાગરાજ હવે આવી ગયો તો વાંધો નથી. ચાલો ભાઈ તમને પછી એક નવા સભ્ય આવ્યા એ બતાવશું. હા જો માતા ઊભી આમ સાટા પડે કાલું ને હાંજના વરહે હજી ખેતરું ક્યાંય દેખાણું નથી. જોઈ લ્યો આપણે એક નવા સભ્ય આવ્યા બતાવીએ તમને. જોઈ લ્યો બેઠા હતી આ બાજુનો હોય ને એ આવ્યો. ધોરી ભૂરીનો આવ્યો ને કે આપણી ધોરી ભૂરી છે ને એને વાસળી જ આવે ને પણ આ જો વાસળો આવ્યો હજી ખરે. અતિ સુંદરનો ભાઈ છે બાહુબલીનો રિઝલ્ટ. બે વાસળા જ આવ્યા. આપણે એ કંઈક પનોતી હાલે એમ જોઈ લઈએ. બે વાસળીઓ ટોપ થાય. આ કોરામાં સુરભીન આ જો નવા મહેમાન આવ્યા. નવા મહેમાન તો ન કહેવાય નવા સભ્ય કહેવાય ઘરના. જોઈ લ્યો બેઠા હતી હમણાં ખાતા હતા. જોઈ લ્યો કાંકરેજને ખા. હા જો આમાં કશકાણ જ થયા રાખીએ હવે કારણ કે આ ટાઢું ટબકી ભૂંડું બધીથી. આ સાટા 4-5 દી થયા ને રેડા આવે ને એવા આ પાછું થયું બાકી ઉતું દે. હા સાટા જોઈ લે આમ ગાયું મર રહી છે અટાણે. આ ક્યાં વરહે ને ક્યાં બંધ થઈ જાય તો માથા કુટા રહી જાય. તો આપણો કરણ ઊભો આ બાજુ બધું એમ આમ સેટ હારી ગયું જબરદસ્ત ને એવું કંઈ નથી. પણ હવે સાટા ચાલુ રહીએ એટલે કસકણ ચાલુ જ રહીએ. જો આ ધોરી ભોરી વ્યાણી એને આને વાસળો આવ્યો ને આને વાસળી જ આવે. જો આ એની દીકરી છે. પછી આ ખૂટ છે એની દીકરી છે. જો આ પણ એને એની દીકરી છે. પછી આમે ક્યાંક અમારે અતિ સુંદર એની દીકરી છે. આ લક્ષ્મી જો ખૂટ છે એટલે મહાકાલને બાંધવો પડ્યો. એ મહાકાલને બાંધી દીધો.
હજુ બધી એ ઓલી કરો ઊભી એની દીકરી હોય મહાકાલની. એટલે મહાકાલ 2 દી સુધી અહીં નહીં રીહ્યા હાકરું એથી બાંધ્યો દોરી ભૂરી વ્યાણી સમજો. આને ફરી શકે પછી આ ઓળખી એની હે જો આ દોરી ભૂરીની એને ફરી શકે. પછી જો આ એની દીકરી અતિ સુંદર વાંખાય એને પાછા વાછડી એક ઓલી કોરા હે આ લક્ષ્મી ખૂટે એ લક્ષ્મી ખૂટે એટલે હવે આનો વિભાગ આમ પાડવા જોઈએ બાપુ. ટાઢું ટબુકલીયું બંધ થાય ને તો થાય એને આ જો ગાય એની પાસે જ ભાગી આવે. આ બાહુબલી ફરે એટલે બાહુબલી આવ્યા ને કે વાસડા દીધા આપણને ને કે વાસડા જ ને આ ગાય એ વાસડી જ આપે એને વાસડી જ આવી. અને એને ઓલી આ દોરી ભૂરી છે ને એને કેટલું 7 વાસડીઓ આવ્યું. પહેલી વાર વાસડો આવ્યો ને એ મહાકાલથી 6 તો મહાકાલની આવી. બાહુબલી છે એ પાછો 2 એને જો આ ઓળખી ખૂટે થઈ ને એને પાછી ફરવાય નથી દેતી. હાલો નહીં બાહુબલીની ઝડપી એવી છે નગર બસ અહીંયા ઊભી તો એ ફરશે નગર એ ઓલી ઓળખી આની પાસે ભાગી આવે એટલે આને હવે પાઇપું મારી એવું કામ લેવું હા લકીને આવનું મોગલું પેટના આવનું કે જિંદગી ભર યાદ રાખીએ. આમાં ભગવાન મોકો દે 2 કામ હે થઈ જાય ને કારણ સંડવે નાખવા આવ્યો ને કે જિંદગી ભર યાદ રાખીએ કે આપણે ગાયું ગૌસરો પાડવા ગાતા ને ગાયુંને હેરાન કરવા ગાતા ગાયુંને પિયાવા તોડવા ગાતા મોગલુંના પેટના આવનું યારને એવા લેવા હલકી ના આવને એને અટાણે હે પણ આપણા 1-2 કામ હે થઈ જાય ને એટલે એ જિંદગી ભર યાદ રાખીએ. હાર જો ત્યાં ભાગે આવે પાછી આણ બાજુમાં લે ઉપડે નહીં જો તો બાહુબલી જાય ખરો. હા ઉભો રહે ને જોઈ લે ને ખાનદાની મણી નહીં મારવા આવે બાજુમાં ઊભો એને મણી નહીં મારવા આવે હું અહીં આડો ઊભી થઈ ઊભો રહે ને જોઈ લે અવરું જોઈ જાય મારાથી. હા ની ખાનદાની કાંકરેજની આ મોકરો હોય તો મણી ના મારવા એક મારવા નહીં આવે. આ કોરા ઓળખી ખૂટે ને એની દીકરી છે એટલે આ સીન કપાની હાકરો અહીંથી બાંધ્યો નગર તો ધડાકા બોલે એમ તોડાય હતી એવા ને કે ધડાકા બોલે આ તોડી નાખી દે 1 દી તોય પેલી હુંક આવે ને હુંક નાખેલી હતી હુંક તોડ નાખે કારણ કે બીજું તો આપણે શું નાખવું નાળા તોડ નાખે. આ જો આમાં સોડા પાડી દઈએ હાકીરેથી બર કરી અને ન્યાય મોવારા કાઢી નાખીએ. હા બાહુબલીથી ફરી જાય ને લે હા લક્ષ્મી વાસડા મારે. હા હજો અમારે રામનો વાસડો જીણકો બોલો એ મહાકાલનો હે ને આ પણ જો કાળી મહાકાલની આવી અમારી અતિ સુંદર એ બાહુબલીથી ખબર છે ગાભીણી છે બસ મહાકાલને અહીંયા બાંધીને રાખ્યો એવું. હા આમાં તો આવ્યા વિડીયો ઉતારો આપણે તો ઓલી થોરી પૂરીનો કે જો આનો દીકરો હોય આમાં ચડી ગયા જો બસ રામ લખન નીકળ્યા ડેલામાં પીર્યા તો બાજુમાં બેઠા એક ઓલી કોરો પીર્યો ને કાકોરામ કીધું કશકાણ કરીએ. ડાકોરા નાગરાજને ડેલો પીડ્યો હતો હાઈ મેં પૂર દીધા કે સાટા ના આવે ને કશકાણ ન કરે જો તો બાજુમાં બે જો આ વાયરું ના મરડાઈ ગયેલ હે ને એટલે અહીંયા લાગી ગયું ત્યાં હે ને નાગરાજના પગું આવી ગયા હૂતો કહી છે અને આ વાયરું હે લાગી ગયા એવા ને કે જો આ હે ને આ ભાલા જેવા હે આમાં એટલે આપણે ઓલું કરતા હતા ને ડ્રેસિંગ એમાં જો આ વાયરું લાગી ગયા એવું લાગે. અહીંયા મને હૂતો કોઈ ને આમ ટાંગા હેઠ આવી ગયા હોય ને એટલે બર કર્યું હોય એવું લાગે. એટલે નાગરાજની કઢ દુખે. ડૉક્ટરોને એમ કહેવાનું ક્યાંય કે એને તાવ આવ્યો હોય ક્યાં તો ઊભો થયો હોય 2 પૈકે ક્યાં તો એ કે સૂતો હોય ને વસીતાનો ઊભો થયો હોય એમાં બર કર્યું. એટલે આ મને હે કે જો આને હેઠ કે 5 હે ફૂટ ગાળો આ જો એટલે આમાં કદાચ પગું આવી ગયા હે ને સૂતો હોય ને ઊભો થયો હોય નાગરાજને આમાં જ રહેતો. એટલે જો ઓલા 2 રૂમ બનાવવાનું કહી દીધું કે આ ઘોડાની વયા જાય તો આ કાઢી નાખીએ ને જારીયું એટલે જારીયું ન લાગે ને ઘોડિયું બોલે નહીં તો આમ ઘોડિયું તો રીએ. એટલે જો
જુડવાય પછી આમાં રહીએ એક 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 રહીએ આમાં અલગ અલગ રાખ્યા હતી. આ ડેમોલેશન વાળાઓનું ફૂડ કાઢી નાખવું ભગવાન દયા મેળ આવે તો. અમને આપણે નથી કહેતા કે કાર્યો ઠાકોર સારથી થાય ને તો આનું ફૂડ એવું કાઢવું કે જિંદગીભર ખાટલામાં રહીએ. આપણે નાગરાજને રૂમી ચડી ગયો, નાગરાજ હાજોય થઈ ગયો, પણ હાજા ન થાય એવા કરી દેવા કે જિંદગીભર જેલમાં રહીએ. ગૌહત્યા કરી હોય ને પાણીના પીવા તોડ્યા હોય ને એ જિંદગીભર એના કે જિંદગીભર હાઈખે જીવી જ ન હોગે, કે જીવી જ ન હોગે. એટલે જો નકર આ બે આવડા ડેલામાં રહેતા હતા, અલગ અલગ અહીંયા રાખવા પડ્યા, કારણ કે નકર કશકાણ કરે બે ફેરા હોય તો. એટલે મેં કીધું અહીંયા રાખીએ. આ નાગરાજ આમાં જ આવી ગયો હોય. નાગરાજના પગ મને હા વાયર છે ને મરડાના રહે, એટલે ડૉક્ટરને એમ કહેવાનું કે આને ક્યાંય ગમે ત્યાં બર કર્યું, એટલે હોજો સડી ગયો એને નસમાં, બીજો કંઈ નથી થયો. આપણે હતું કે પીડ આવી, એમ કે પીડ થઈ. એટલે જો આ વાયરું અહીં મરડાઈ ગયેલ છે ને, એટલે એવું લાગે કે વાયર પગમાં લાગેલો છે તો મટી ગયો દવા ખાય એટલે. પણ આમાં ક્યાંક પગું એને આવી ગયા છે હૂતો હોય ને, કારણ કે હૂતો હોય ને લાંબા પગ કરે ઘોડો તો આમ લાંબો થઈને કૂવે રાતે, બાકી દીનો તો કોઈ દી બેસતો ને. એટલે આમ રોગું હોય તો હજી ઓલું થઈ જાય. એટલે જો આ પાઇપું મારેલો એમાં વાંધો, એટલે તો આપણે દિવાલુવાળા પાક્કા રૂમ બનાવ્યા હતા કે ભાઈ આને કાંઈ ન થાય. આ એમરજન્સીમાં કરવું પડ્યું ને કે આમાંય ખરેખર દિવાલું જ જોઈએ, જાજીની તો 2-2 ફૂટ તો જોઈએ જ. એટલે આપણે આમાંય છે ને આ નીચે આ પાઇપું લગણ તો દિવાલું મારી દઈશું ઘોડિયું હોય તો, એ ને કોઈ વસેરાના કે પગું ના આવે. જો આમાંય દરવાજામાં પગ આવી જાય ને વસેરાઓના, એટલા ઊંચા હોય ને પાઇપું તો ના આવે, ત્યાં વધારે ઊંચા પાઇપું જોઈએ. એને ઊંચા પાઇપ હોય ને તો ના આવે ને ઘોડિયું ને કરી ના આવે. તો આવું હે ભાઈ, જે માતાજી આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો, બીજું શું. અને જો આ વરસાદ હવે બંધ થઈ જાય ને તો આ કસકાણ આ રહે, એને આ કસકાણ છે ને યાર હે, બંધ થઈ જાય તો ઘો મીટે ને ક્યાં તો વરે 2-5 ઇંચ અને ક્યાં બંધ થઈ જાય, કારણ કે આ વરસ તો નથી, ખાલી સોદું બનાવે. એ આમ ઉગલુંની ઓલાદ હોય ને વરહે તો નહીં ને, કાંઈ કુતિયાણા લગણ વરહે ને કુતિયાણાથી આમ કેમ નથી વરસતો. આપણે જ કંઈ જરૂર નથી, વરહે ઠીક ના વરહે તો કંઈ ફેર નહીં પડે. એને આજી ઓલી લાવારીસ રખડે ને ગાયું એને, બાકી આ મુગલુંની ઓલાદને તો કાંઈ ફેર ન પડે. એને કાં હલકી જાવને ફેર પડે. એને મુગલુંની ઓલાદ ત્યાં હલાલાને હોય, હલાલાની પેદાહી હહરાની હોય ને, બાપની હોય ને, દાદાની હોય ને, માની હોય, કારણ કે હલાલા કે ને એ આ હલાલાની પેદા મુગલુંની ઓલાદ, એ આ બધી હલાલાની પેદા હોય. એટલે એને તો કંઈ નડે નહીં. ગાયનું ગૌશાળા તોડવા, ગાયને પિયાવા તોડવા કે ગાયનું ગૌશાળા ખાઈ જવા, એ તો આ મુગલુંની ઓલાદને કાંઈ ન હોય, કારણ કે એ પેદા જેવી થઈ હોય. નથી કરતા કે હલાલા કરે, એને હલાલા કરે, હલાલામાં આ એણી પર જાય હોય, મુગલુંની ઓલાદ કરે હલાલા. આપણા દેહનો મુસલમાની ન કરે, એને મુસલમાની એવો ધંધો ન કરે. આ જે ઓલાદ છે ને એ હલાલા કરે. એટલે આ બધી હલાલાની પ્રજાગીરી ગઈ, હિન્દુમાં મુસલમાન બેયમાં એવા હલકીના હે. પછી હલાલા કેની પાસે કરાવે ખબર? મુગલુંની ઓલાદ દીકરાને ઘરવાળી હોય ને હહરા ફેરી મોકલે ને, ત્યાં તો એનો ઓલો હોય ને માનેલો મોટો એની મેરા મોકલે ને, એને મેરા હલાલા કરાવે ને પછી પાછી આ ઘરમાં બેહાડે. પહેલાં 3 તલાક દે. એટલે આ પ્રજા એણી હોય, એને આ પ્રજા એણી હોય, એ આ ધંધો કરે જેલીના નલકીના. એને હલાલાની પેદાશ મુગલુંની ઓલાદ હોય.